નમસ્કાર સદીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ. રાજકોટ થી મોજીલું ગ્રુપ અત્યારે આવ્યું છે. આમ તમે જોઈ લો, બધાના ચહેરા ઉપરથી તમને મોજીલું ગ્રુપ હોય એવું લાગશે. પેલા તો આ મોજીલા ગ્રુપના બધા સભ્યો છે એનો આપણે નામ પરિચય લઈશું. શું નામ બેન તમારું? શોભનાબેન મેંદપરા, રીસવા અકબરી, સોનલબેન સોજિત્રા, હિલાબેન અભંગી, તૃપ્તિ વેકરિયા, હસ્તી પાનસુરિયા, દક્ષા પાનસુરિયા, કિરણ અકબરી, પરી વેકરિયા, અલ્પાબેન માધાણી. તમે બોલશો? મદાણી પૃષ્ટિ, મદાણી જીર, માધવ અકબરી, માં સોજિત્રા કલ્યાણ. ઓહો, હિન્દુબેન તમારો? સોજિત્રા ન્યાસી. નથી કેવું? અલા મોજીલા ગ્રુપ ના હો તમે, બોલો બોલો. ખૂબ સરસ. જો આ બધા બહેનો છે ઈ રાજકોટ થી પ્રભુજી માટે પાપડ લઈને આવ્યા છે. હાથે બનાવ્યા હતા કે પછી બનાવરાયા હતા? ખૂબ સરસ. એક નાની અમથી વસ્તુ આ બહેનોએ ધ્યાન રાખી કે પાપડ કોઈ લાવતું નહીં, કારણ કે બધા બીજી વસ્તુ તો લાવતા જ હોય છે. પાપડ જેવી નાની વસ્તુમાં તમે ધ્યાન દીધું. અને બીજી વસ્તુ કે આ લોકોનું આજે રસોડું હતું. આજના પ્રસાદમાં શું હતું બેન? ચાપડી શાક, બીજું સલાડ, પાપડ, છાસ. ખૂબ સરસ. આવી રીતે હવે અહીંયા તમે આયા, તમે શું શીખ્યા આજે? કઈ નહીં, અમે જોયું કે અહીંયા તો બહુ સરસ સેવા સંસ્થા છે, સરસ સેવા થાય છે, તો અહીંયા આવવું જ જોઈએ, જરૂરી આવવું જોઈએ. કેમ કે આપણને કંઈક જાણવા મળે ને કે આપણે અહીંયા કંઈક સેવા કરવા આવી છીએ, તો સેવાનો લાભ લઈએ ગયા આપણે કંઈક આવ્યા છે, મનુષ્ય અવતાર ધર્યો છે, તો આપણે કંઈક કરવું જ જોઈએ. આપણા માટે નથી આવ્યા, આપણે બીજા માટે આવ્યા છે, સેવા કરવા માટે આવ્યા છે. સેવા કરવો બહુ જરૂરી છે, કેમ કે આપણો શ્રેષ્ઠ અવતાર છે, તો આપણો અવતારે આપણે સરસ સેવા કરવો જોઈએ ને વ્યવસ્થિત. કેમ કે આપણે કઈ ચોપડે નામ જ નહીં હોય તો ભગવાન પૂછશે તું શું કરીને આવ્યો, તો આપણે કઈ કરીને ગયા જ નથી, તો આપણે ચોપડે નામ આમાં લખાશે, આપણે આટલા કર્યું ને તો ભગવાન આપણું આટલું દેશે એમાં. ખૂબ સરસ વાત બેને કરી. બીજા કોઈ કઈ કહેવા માંગશે? બસ તમે મોજીલા ગ્રુપ પર એકવાર આવ્યો, હવે બીજી વાર આવશું, જરૂર આવશું. હા આમ તમે જોવો તો ખરા મોજીલા ગ્રુપ ને આમ હાસ્ય જોવો તમે. આવીને અતિશય આનંદ થયો તમને. અખંડ આનંદ થઈ ગયો કે આવો શ્રેષ્ઠ અવતાર આપણને મનુષ્યને મળ્યો, તો આ લોકોને જોઈને તો આપણને એમ થાય કે આપણે તો કાંઈ ન કહેવાય, આપણે તો અસરસ ઊંચું જ્ઞાન કહેવાય. આપણે આ બધાયનું જોઈને તો આપણને એમ થાય આપણને તો કેવો સરસ મનુષ્ય અવતાર મળ્યો. આ લોકોને તો બિચારાને કાંઈ ખબર જ નથી કે અમે મનુષ્ય છે નથી કે કાંઈ ખબર નથી, તો એનામાં રહીચા પૈસા. તો આપણને તો કેવો શ્રેષ્ઠ અવતાર, બધી બુદ્ધિ દીધી ભગવાને, બધું દીધું, ઘર સારું દીધું, આવી સેવા દીધી ભગવાન આપણને. આપણા ઘરવાળા જવા દે તો આપણે જઈએ સેવામાં, તો ઈ સેવાનો લાભ આપણને ઘરવાળાએ દીધો, છોકરાએ દીધો, છોકરી દીધો, તો આપણે લઈ શકીએ ને. કઈ નહીં, તમે અત્યારે અહીંયા સુધી આયા એ જ અમારા માટે મોટી વાત છે, કારણ કે અત્યારે સમય એવો છે કે બધા આ ભાગદોડ વાળી જિંદગીમાં કોઈને ટાઈમ નથી, પણ તમે